નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। નેપાળની વાત કરીએ તો નેપાળ અને ચીનના તિબેટ ક્ષેત્રની સરહદ પર અચાનક આવેલી વિનાશક પૂરની હેનારતો ભારે તબાહી મચાવી છે। 26 ઓગસ્ટના રોજ નેપાળની ભોટે કોશી નદીમાં અચાનક કાદવ કાટમાળ અને પાણીનો અકલ્પનીય પ્રવાહ ધસી આવતા સરહદી વિસ્તારો જળમગ્ન બન્યા છે। આ આફત પાછળ ચીનના તિબેટ ક્ષેત્રમાં થયેલી કુદરતી ઉથલપાથલ જવાબદાર હોવાનું સામે આવ્યું છે। તો આ તબાહી પાછળ કોઈ સામાન્ય વરસાદ નહીં પરંતુ પહાડી ક્ષેત્રમાં સર્જાયેલી એક પર્યાવરણીય પ્રક્રિયા જવાબદાર છે। ચીનના તિબેટ ક્ષેત્રમાં અતિભારે વરસાદ અને હિમવર્ષા પીગળવાને કારણે પહાડો ધસી પડ્યા હતા અને આ મોટું લેન્ડસ્લાઇડ થતાં ત્યાં વહેતી નદીનો પ્રવાહ રોકાઈ ગયો અને માટી પથ્થરોનો એક કામચલાઉ કુદરતી ડેમ એટલે કે તળાવ બની ગયો। તળાવમાં પાણીનું દબાણ ક્ષમતા કરતાં વધી જતા આ માટી પથ્થરોનો કુદરતી અવરોધ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો। ડેમ તૂટતા જ લાખો લીટર પાણી અત્યંત તીવ્ર ગતિએ કાદવ કાંકર અને કાટમાળ સાથે નેપાળ તરફ ધસી આવ્યું, જેને વૈજ્ઞાનિક ભાષામાં ફ્લેશ ફ્લડ કે મડ ફ્લડ કહેવાય છે। આ ભયાનક પ્રવાહ સીધો નેપાળની ભોટે કોશી નદીમાં આવતા નદીનું સ્તર અચાનક વધી ગયું। પરિણામે કાંઠે આવેલા રસુવા જિલ્લાના સિયાપ્રુ, બેસી અને તિમોરે જેવા ગામો પૂરના પાણીમાં તણાઈ ગયા। આ કુદરતી આફતથી ચીનના પોતાના તિબેટ સરહદી વિસ્તાર એટલે કે ગાયરોંગ કાઉન્ટીમાં પણ ભારે નુકસાન થયું છે અને ત્યાં પણ મડસ્લાઇડના કારણે અનેક લોકોના મોત થયાના અહેવાલ છે। ચીનની સરકારે નેપાળ પ્રશાસનને સત્તાવાર ચેતવણી આપતા જણાવ્યું છે કે પહાડ ધસવાથી બનેલા તળાવનું પાણી હજુ પૂરેપૂરું ખાલી થયું નથી, જેથી હજુ પણ વધુ પૂર આવવું જોખમ રહેલું છે। ગાંધીનગરની વાત કરવામાં આવે તો રક્ષાબંધન પૂર્વે 101 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અર્જુન મોઢવાડિયા અને મંત્રી નરેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અર્જુન મોઢવાડિયાને રાખડી બાંધી હતી। હર્ષ સંઘવીએ મહિલા કંડક્ટરોને ભેટ આપી હતી। મેયર મીરા પટેલ સહિતના નેતાઓએ બસનું કંકુના ચાંદલા કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ ડ્રાઈવરને બસની ચાવી અર્પણ કરી હતી અને બસમાં બેસીને મહિલા કંડક્ટરો સાથે મુલાકાત કરી હતી। ત્યારબાદ નવી બસોને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। 101 બસોમાં સ્લીપર કોચ, નોર્મલ અને મિની બસોનો સમાવેશ થાય છે। રક્ષાબંધન નિમિત્તે 65 નવા રૂટ પર નવી બસો દોડાવવામાં આવશે। બેઠક હતી, ખાસ આદિજાતિના પ્રશ્નો છે, સુરતમાં જે જમીનનો વિવાદ છે એને લઈને શું ચર્ચા અને નિષ્કર્ષ શું આવી શકે એવું છે? ખાસ કરીને આજે અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના અધ્યક્ષ સ્થાને ટ્રાઇબલના કેટલાક પ્રશ્નો માટે અમે ફોરેસ્ટ વિભાગ એટલે ખાસ કરીને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈ, મારા સાથી મંત્રી શ્રી, અમારા સાથી ધારાસભ્ય શ્રી ગણપતભાઈ, આજ બધા જ લોકોની આગેવાનીમાં એક બેઠક થઈ છે, ઉચ્ચ અધિકારીઓ પણ સાથે હતા। ત્યાં સુધી સાગબારા અને ઉમરપાડા વિસ્તારનો જે પ્રશ્ન છે એ પ્રશ્નો કેટલાક દિવસથી ત્યાં ધારણાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, પણ અમે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ રાજ્યની અંદર એમને શાસન મળ્યું છે, ધોરા સંભાળી છે, ત્યારથી એક્ટ પ્રમાણે જે સાચા દાવાઓ છે, વર્ષોથી જેમણે જંગલને સાચવવામાં પણ ખૂબ મોટો સહયોગ કર્યો અને સાચા જે હકદારો વર્ષોથી જમીન ખેડતા આવ્યા છે ને હજારો સંખ્યામાં હજારો એકર જમીન આપવામાં પણ આવી છે। આજે જે પ્રશ્ન હતા એ કેટલાક લોકોને અધિકાર પત્રો જે આપ્યા છે એની પાકી સનદ ક્યારે ગણાય કે 7/12માં નોંધ પડવી જોઈએ। રેવન્યુ વિભાગને પણ સાથે રાખ્યા છે કે વહેલી તકે એની માપણી થઈ જાય। ફોરેસ્ટ વિભાગ, અમારો ટ્રાઇબલ વિભાગ સાથે મળીને
એને એક્ઝેક્ટ જે મળવાપાત્ર જમીન છે એનો રેકોર્ડ એના હાથમાં આવી જાય એ પ્રકારની પણ કેટલીક ચર્ચાઓ થઈ અને કેટલાક જે પડતર કેસો છે એ પડતર કેસોનો તાત્કાલિક નિકાલ આવે, જે સાચા હકદારો છે એને આજે પણ સરકારની બિલકુલ ના નથી જમીન આપવા માટે, પણ આપણે સૌ જાણીએ છીએ, આપણી સૌની જવાબદારી પણ છે કે પર્યાવરણને સાચવવું, જંગલને સાચવવું એ પણ આપણી નૈતિકતા, આપણી પોતાની જવાબદારી છે. જ્યારે સાચા છે એને ચોક્કસ રીતે અમે આપવાના છીએ, પણ જ્યારે ખોટા દાવા હશે તો સરકાર માટે પણ એક બહુ મુસીબત ઊભી થતી હોય છે. પણ તેમ છતાં જે કંઈ અત્યારે જે ત્યાં આંદોલન ચાલી રહ્યું છે, આજે પણ અમારી બેઠકમાં મોટાભાગે ચર્ચા થઈ છે અને જે સાચા હશે તો ચોક્કસ રીતે અમે એને જમીન આપવાના છીએ. અને બાકીના જે ટ્રાઇબલના જે કેટલાક પ્રશ્નો હતા અમારા, એ પણ અમે દર વખતે મિટિંગો કરીને જે લોકો પાસેથી જે કેટલાક પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નનો નિકાલ કેવી રીતે આવી શકે એ માટે અમારી આવી બેઠકો સતત ચાલતી રહી છે. એના બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના સર્વાંગી વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરતા ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીબીના સંયુક્ત ઉપક્રમે સ્થાપિત બનાસ બાયો સીએનજી મોડેલ પ્લાન્ટનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તથા સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન તોશીહિરો સુઝુકી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાડી અને વન તથા પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માંડીની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ દેશમાં સહકારી મોડેલ આધારિત પ્રથમ ગ્રામીણ ભારત ટેક્સીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્લાન્ટની મુલાકાત લઈ ગોબર પ્રોસેસિંગ, બાયોગેસ ઉત્પાદન, ગેસ શુદ્ધિકરણ તથા વિતરણ પ્રક્રિયાની વિસ્તૃત માહિતી મેળવી હતી. તો આ પ્રોજેક્ટ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા સાથે સાથે ગૌ આધારિત અર્થતંત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના બગાનામોડા ગામની પ્રાથમિક શાળાનો હાલ એક પ્રશ્ન ઊભો થયેલો છે. બાળકોને બેઠક વ્યવસ્થાનો એક મોટો પ્રશ્ન ઊભો થયેલો છે. ત્યારે ગઈકાલે તારીખ 25/8/2026ના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, તાલુકા વિભાગના શિક્ષણ અધિકારીઓ, સીઆરસી, બીઆરસી, ગૃપાચાર્ય અને એ બધા જે અહીંયા મુલાકાત માટે આવેલા અને બેઠક વ્યવસ્થાની એક ચર્ચાના ભાગરૂપે એમણે એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમને જણાવેલું કે ભાઈ તમારા ગામના જે બાળકો છે એમને તુલસીપુરા ગામની પ્રાથમિક શાળામાં ભણવા માટે ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના ઝેરી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર દ્વારા 10 કલાકથી વધુ સમય સુધી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન અલગ અલગ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસની ભૂમિકા અને બેદરકારી સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે. આઈજી ગગનદીપ ગંભીરના જણાવ્યા મુજબ આજે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટિંગ યોજાશે. મહત્વનું છે કે ભાવનગરના ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. જૂનાગઢની વાત કરવામાં આવે તો મેંદરણાના સાસણ ક્લસ્ટર હેઠળ આવેલી શ્રી ભગવતી આદિજાતિ આશ્રમ શાળામાં સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચલાવતું એક અત્યંત શરમજનક અને ચોંકાવનારું કથિત કૌભાંડ સામે આવ્યું છે. ગરીબ અને આદિવાસી બાળકોના શિક્ષણ અને વિકાસ માટે સરકાર જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે તે રકમ અસ્તિત્વ વગરના ભૂતિયા બાળકો ઊભા કરીને સંચાલકો અને અધિકારીઓની મિલીભગતથી ઉસેડી લેવામાં આવી રહી છે. શાળા છોડી ગયેલ કે ક્યારેક શાળાએ ન આવેલા બાળકોના નકલી લિવિંગ સર્ટિફિકેટ અને બોગસ જન્મ પ્રમાણપત્રો ઊભા કરવામાં આવ્યા. વર્ગખંડમાં બાળકો હાજર ન હોવા છતાં દરરોજ ચોપડે ખોટી એન્ટ્રીઓ અને બનાવટી સહીઓ કરીને હાજરી બતાવવામાં આવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિની બનાવટી બેઠકો અને એજન્ડા બનાવીને માત્ર કાગળ પર જ ખર્ચ મંજૂર કરાવી લેવાય છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે આટલું મોટું કૌભાંડ ચાલી
ચાલી રહ્યું હોવા છતાં આદિજાતિ વિકાસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સુરજગઢ ગામે આવ્યા છીએ અને સુરજગઢ ગામમાં જે ભગવતી આશ્રમ શાળા છે એ ભગવતી આશ્રમ શાળાની મુલાકાત લીધી છે અને આ ભગવતી આશ્રમ શાળાની અંદર ઘણી બધી ચોંકાવનારી બાબતો અમારી સામે આવી છે. જોવા જઈએ તો પેલી ચોંકાવનારી બાબત એ છે કે જે બાળકનો જન્મ જ નથી થયો, જે બાળક આ પૃથ્વી ઉપર આવ્યો જ નથી, એના એલસી બની ગયા છે, એના વયપત્રક બની ગયા છે અને એના નામે આ ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના લાભ લઈ લેવામાં આવે છે. અને અહીંના જે ટ્રસ્ટી છે એટલે કે અહીંના જે ટ્રસ્ટી છે મયુરભાઈ રાવલ, એને પણ અમે ટેલિફોનિક વાત કરી છે અને આ મયુરભાઈ રાવલના જે એનજીઓ એટલે કે ટ્રસ્ટનું જે ખાતું છે, ટ્રસ્ટના ખાતામાં બધી જ ગ્રાન્ટ અત્યારે ઉધારવામાં આવે છે. જે જગ્યાએ બાળકનું અસ્તિત્વ જ નથી ત્યાં આ પ્રકારની ગ્રાન્ટ આવી કઈ રીતે? ત્યારબાદ અહીંના ઉપસ્થિત જે પ્રિન્સિપાલ શ્રી હતા એ પ્રિન્સિપાલ શ્રી પાસે અમે અલગ અલગ માંગણીઓ કરી. પહેલી વહેલી માંગણી જે હતી એ અમારી જીઆર બુક ને લઈને હતી, એટલે કે વયપત્રકને લઈને હતી. તો અહીંયા અમને વયપત્રક આપવામાં આવ્યું છે, પરંતુ એલસી બુક જે છે અમને આપવામાં નથી આવી. શા માટે આપવામાં નથી આવતી અમે જાણીએ છીએ, કારણ કે કંઈક ખોટું કંઈક રંધાયું છે અને જે ખોટું રંધાયું છે, જે મૌખિક રીતે સ્વીકાર થઈ રહ્યો છે કે અહીંયા એલસી ખોટા બનાવવામાં આવી રહ્યા છે, હજી સુધી એલસી બુક આપવામાં નથી આવતી. ત્યારબાદ દૈનિક હાજરી પત્રક, તો દૈનિક હાજરી પત્રક જે છે એની અંદર વિદ્યાર્થીઓની સાઇન બોલે છે, પરંતુ વિદ્યાર્થી આ સ્થળ ઉપર ક્યાંય હાજર નથી અને વિદ્યાર્થીઓની જે ગ્રાન્ટ અલગ અલગ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ અલગ અલગ જે છે, એમાં બધી જ ગ્રાન્ટો જે છે એ વિદ્યાર્થીઓના નામે અહીંયા ઉધારી દેવામાં આવે છે અને બધી જ ગ્રાન્ટો છે અહીંના જે ટ્રસ્ટી છે ચાઉ કરી જાય છે અને હાજરી પત્રકની અંદર ખોટી હાજરીઓ એ પૂરવામાં આવે છે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આજે કોઈ વિદ્યાર્થી હાજર નથી, તો અમે કીધું કે જે વિદ્યાર્થી હાજર નથી એની રજા ચિઠ્ઠી આપો અને 75 બાળકોનો ઇન્ટેક હોય તો 75 બાળકના એક પણ વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી ઉપલબ્ધ નથી. એક પણ બાળક એવો નથી કે અહીંયા એટલે કે એના વાલીને જાણ કરીને ગયા હોય. એટલે જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલી રહ્યું છે. તેની સાથે સાથે અહીંયા રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે. 3 રૂમ અહીંયા આપવામાં આવ્યા છે. તો એ 3 રૂમની અંદર અમે કોઠાર પત્રક માંગ્યા, એટલે કે રેસિડેન્શિયલ રૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યારે એને હોસ્ટેલની સુવિધા આપવામાં આવતી. હોસ્ટેલની સુવિધાના અમને દૈનિક કોઠાર પત્રક માંગ્યા, તો દૈનિક કોઠાર પત્રક ક્યાંય ઉપલબ્ધ નથી. ત્યારબાદ અધિકારીઓની વિઝિટ બુક જ્યારે અમે જોઈ તો તમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો તમામ પ્રકારના અધિકારીઓ વિઝિટ કરેલ છે. સીઆરસી હોય, બીઆરસી હોય, ટીપીઓ હોય, ડીપીઓ હોય, ડીઓ હોય, આદિજાતિ કમિશનર હોય, એ બધા જ લોકો રાજકોટથી અહીંયા વિઝિટ કરવા આવતા હતા અને બધી જ જગ્યાએ ઓકે કરીને જતા હતા. તો એ વિઝિટ શું કરતા હતા? કારણ કે અહીંયા કોઈ હયાત બાળક ઉપસ્થિત જ નથી. ત્યારે આ ભૂતિયા બાળકોની શાળા ચાલે છે. અહીંયા જે બાળકોએ જન્મ નથી લીધો એના બોગસ એલસી બનાવી અને અહીંયા ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટનો એ મોટો ગપલો કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે એજન્ટ રાજ ચાલી રહ્યું છે. અહીંયા મસ્ત મોટું કૌભાંડ જે છે એ ચાલી રહ્યું છે. અહીંના જે ડીઓ છે એ ડીઓ બેનને અમે ટેલિફોનિક જાણ કરી છે કે આ સુરજગઢ ખાતે જે ભગવતી આશ્રમ શાળા જે ચાલી રહી છે એ શાળાની અંદર ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, એજન્ટ રાજ ચાલી રહ્યું છે, ડ્રોપ આઉટ રેશિયો જે દિવસે ને દિવસે વધી રહ્યું છે. મૂળ જો કોઈ કારણ હોય તો આ બોગસ જે એલસીઓ બનાવવામાં આવી રહ્યા છે તે છે અને જે આદિજાતિ સમાજના જે ખોટા બોગસ સર્ટિફિકેટો નીકળી રહ્યા છે તેની પાછળ પણ જવાબદાર અહીંના જે વયપત્રકો એ વયપત્રકમાં ભરતું નામ લખી અને જોડી અને બોગસ વયપત્રકોના આધારે એ આદિજાતિના ખોટા સર્ટિફિકેટો પણ એટલે કે પ્રમાણપત્રો પણ ઇસ્યુ કરી દેવામાં આવે છે. એટલે જોવા જઈએ તો ફક્ત ગ્રાન્ટનું કૌભાંડ નથી, બોગસ પ્રમાણપત્રોનું પણ કૌભાંડ છે, બોગસ એલસીનું પણ કૌભાંડ છે, બોગસ અનુસૂચિત જનજાતિના જે પ્રમાણપત્ર હોય, હોસ્ટેલ ફી હોય, ત્યારબાદ આવતી અલગ અલગ જે ગ્રાન્ટો હોય, 3 પ્રકારની ગ્રાન્ટો એ આદિજાતિ આશ્રમ શાળામાં આવતી હોય છે, એ તમામનું કૌભાંડ એ અત્યારે જોવા મળી રહ્યું છે. આની ઉપર અમે કડક તપાસની માંગણી કરીએ છીએ. તાત્કાલિક ધોરણે અમે અહીંથી સીધા ડીઓ કચેરી જવાના છીએ અને ડીઓ કચેરી ખાતે આ બધી જ બાબતો અમારી પાસે જે આવી છે એની રજૂઆત અમે કરવાના છીએ. અહીંના જે ટ્રસ્ટી છે મયુર રાવલ, એની જોડે અમે ટેલિફોનિક વાતચીત કરી છે અને આ બધા જ જે વર્ઝન જે છે એ વર્ઝન અમે ડીઓને કહેવાના છે કે તમે અત્યાર સુધી વિઝિટ લીધી તો એ વિઝિટમાં એક પણ બાળક હાજર નહોતું, તો અમારી વિઝિટ બુકમાં સાઇન બોલે છે, તો તમે કઈ રીતે આ વિઝિટ બુકની જે બધી જ પ્રમાણિત બાબતો છે એને તમે પ્રમાણિત કરી એનો જવાબ અમે ડીઓ પાસેથી લઈશું. મેંદરડા તાલુકાની સરદારગઢ આશ્રમ શાળા જેનો મુદ્દો આજે આ ધ્યાનમાં આવ્યો છે કે ત્યાં કોઈ પણ વિદ્યાર્થીઓ ફિઝિકલી અવેલેબલ નથી ને છતાં ત્યાં હાજરી પત્રક ને એ બધું જ જોવા મળેલું છે. આવો એક મુદ્દો આજે ધ્યાનમાં આવ્યો છે. યુવરાજસિંહ જાડેજા તરફથી અમને આ બધી સૂચનાઓ મળી છે. એટલે આ ખરેખર આ શાળા જે છે એ આદિજાતિ વિભાગ હસ્તકની એક આશ્રમ શાળા છે અને એનું સંચાલન પણ બધું જ આદિજાતિ વિભાગ દ્વારા જ થતું હોય છે. જેવો આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો કે તરત જ મારે એમના નાયબ નિયામક
એમની જોડે આ બાબતે વાત થઈ. એમના દ્વારા અમને એવું સૂચના આપવામાં આવી કે ભાઈ એમના દ્વારા આ શાળાની આખી તપાસ થઈ ગઈ છે, એમનો આખો અહેવાલ છે એ રાજ્ય કચેરીને એમણે રજૂ કરી દીધેલો છે, એમનું એક હિયરિંગ પણ રાજ્ય કક્ષાએ થઈ ગયેલું છે. આગળની કાર્યવાહી છે એ અત્યારે ઓનગોઈંગ પ્રોસેસમાં છે. આ સિવાય રૂબરૂમાં અમને જે કંઈ પણ એના આધાર પુરાવાઓ આ બાબતે વિશેના રજૂ થયેલા છે એ બધી જ બાબતો ધ્યાને રાખી અને એમાં જે કોઈ પણ ચેનલ વાઇઝ જે લોકોની ભૂમિકા જવાબદારી નક્કી થતી હશે એના તરફ અમારા અહીંની જિલ્લા લેવલની એ આખી એક કમિટી રચી અને એ કમિટી દ્વારા સઘન એની ઊંડાણથી તપાસ થશે, તમામ આધારો તપાસાશે અને એમાં જે કંઈ પણ તથ્ય બહાર આવશે એ બધા ઉપર આખી ચેનલ વાઇઝ જ નિયમ અનુસારની ખાતાકીય કાર્યવાહી 100% કરવામાં આવશે. ખાસ કરીને જે આ સ્કૂલ ચાલતી હતી તો અત્યાર સુધી કેમ ધ્યાનમાં કરીને? આ સ્કૂલ છે ને એકચ્યુઅલી આદિજાતિ વિભાગની છે, એટલે એમની તમામ બાબતો છે એની જાળવણી નિભાવણી આ બધી જ આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે, એટલે એમની પાસે એમની હકીકતો હોઈ શકે છે. બીઆરસી અને સીઆરસીની જે વાત સામે આવી છે હા, એટલે એની ભૂમિકા એની ભૂમિકાઓ અમે તપાસી લેવાના છીએ. એટલે એમ જ કીધું કે ચેનલ એમાં જે કંઈ કામ કરતી હશે, જેની જવાબદારી નક્કી થતી હશે એ બધાને અમે એમાં આધાર પુરાવા સાથે એની તપાસો કરી અને આગળનું કરશું. ખાસ કરી એવી પણ વાત આવે છે કે હા, એટલે એ જ વાત છે કે અહીંયા આના જે કંઈ પણ રેકર્ડ્સ છે એ બધાની ચકાસણી છે એ આદિજાતિ વિભાગ દ્વારા જ કરવામાં આવતી હોય છે અને છતાં અમે પણ એમાં ઊંડાણથી જોઈશું અને આવી કોઈ મેટર જો ધ્યાનમાં આવશે તો એ એમના વિભાગને પણ અમે બધું જ ધ્યાનમાં મૂકીશું. જામનગરની વાત કરવામાં આવે તો જિલ્લામાં ચોમાસાની સિઝનમાં માત્ર 30% જેટલો વરસાદ પડતા જગતના તાતની હાલત કફોડી બની છે. વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાકને પૂરતું પાણી ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તો ત્યારે ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામના ખેડૂતો દ્વારા મગફળીના ઊભા પાક પર રોટાવેટર ફેરવ્યો હતો. વરસાદની આશાએ કરેલો ખર્ચ પણ પાણીમાં જતો હોય તેવી સ્થિતિ સર્જાતા કેટલાક ખેડૂતો પોતાના ઊભા પાક પર ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવવા મજબૂર બન્યા છે. એક તરફ પાક બરબાદીનો ભય અને બીજી તરફ આર્થિક નુકસાનના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. જામનગર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત પેકેજ આપવાની માંગ ઉઠી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જય જગત, હું હરિચંદ્રસિંહ જાડેજા. આપ જોઈ શકો છો આગલા વિડીયોમાં હું તમને અત્યારે આ બતાવું છું કે ધ્રોલ તાલુકાનું ખીજડીયા ગામ, જો કે મારું ગામ, અત્યારે આ ખેડૂતોએ વરસાદની અછત થવાથી મગફળી આખો પાક ફેલ થઈ ગયો છે. 20 થી 25 વીઘાની મગફળીમાં આ ખેડૂતોએ અત્યારે રોટાવેટર મેકી દીધું છે. ધ્રોલ તાલુકામાં ઘણા ખેડૂતોના મને ફોન આવ્યા છે કે અત્યારે ભાઈ વરસાદની ખેંચથી રોટાવેટર મેકવામાં આવ્યું છે. ઝાડિયા, માનસર, ખીજડીયા, ખેંગારકા જેવા ગામોમાં જે વરસાદની અછત એ પૂરેપૂરી. તો હું આ કૃષિ મંત્રીને આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું, મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે કૃષિ મંત્રી શ્રી, આપ જોઈ શકો છો, કાલે તમે સેટેલાઇટથી સર્વે કરશો કે હું પાક હતો કે હું હતો. અમારે મગફળી હતી 25 વીઘાની મગફળીમાં 2.5 લાખથી જાજો ખર્ચો કરેલ છે અને અત્યારે અમે આ રોટાવેટર મેકી દીધું છે. તો હું આ વિડીયોના માધ્યમથી કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે ધ્રોલ તાલુકા અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ચાલુ પાક ધિરાણ તમામ ખેડૂતોનું માફ કરવામાં આવે અને માલધારી સમાજને ઘાસચારો પૂરો કરવામાં આવે અને પાણી પીવાનું પૂરું કરવામાં આવે. જામનગર જિલ્લાને ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો એવી નમ્ર અપીલ કરું છું. જો આ ટૂંક સમયમાં નહીં થાય તો આ ખેડૂતોને રસ્તા ઉપર આવવું પડશે. અત્યારે જામનગર જિલ્લા અને ધ્રોલ તાલુકાનો ખેડૂત પાયમાલ થઈ ગયો છે. તો હું એકવાર ફરીથી વિનંતી કરું છું મુખ્યમંત્રીશ્રીને, 2 હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કે અત્યારે આ ખેડૂતોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ચાલુ પાક ધિરાણ તમામ માફ કરવામાં આવે એવી નમ્ર અપીલ. જય જવાન, જય કિસાન, જય જગત. ઝારિયા, માનસર, ખીજડીયાના ખેડૂતો અત્યારે અમે ભેગા થયા છે અને આ એક યજ્ઞનું આયોજન કરીને આ સરકારને સદબુદ્ધિ જડે અને ધ્રોલ તાલુકો અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને ચાલુ પાક ધિરાણ માફ કરે, પશુપાલકોને ઘાસચારાની વ્યવસ્થા કરે અને જામનગર જિલ્લામાં તમામ ગામોમાં રાહત કામ ચાલુ કરે
અને શુદ્ધ પીવાનું પાણી મળે એવી સરકારને નમ્ર અપીલ કરવા માટે આવેદન દઈ દઈને તો અમે બધા થાકી ગયા છે આગેવાનો, પણ આ એક યજ્ઞના આયોજન કરીને અમે આ સરકારની આંખો ખુલે અને આ યજ્ઞ દ્વારા આપણા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી પણ આ ગુજરાતના છે, એના માટે અમે એક યજ્ઞનું આયોજન કરી છીએ. આ સરકાર, આ ગુજરાત સરકાર જામનગર જિલ્લા અને ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. સ્વાહા. પશુપાલકોને ઘાસચારો પૂરો કરે. સ્વાહા. સૌનીનું યોજનાનું જે પાણી આવે છે જામનગર જિલ્લાને શુદ્ધ પીવાનું પાણી આપે. સ્વાહા. આ સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત કામ ચાલુ કરવામાં આવે. આ મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને સદબુદ્ધિ આપે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે, તો એને આ દુષ્કાળ દેખાઈને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. અમારા જે ખેડૂત મિત્રો પાયમાલ થઈ ગયા છે એને વહેલીમાં વહેલી તકે સહાય આપે. અમારે જે આ તમે 2 હેક્ટરના 22,000 દિયો એ નથી જોતા. અમારા ખેડૂતનું સંપૂર્ણ ધિરાણ માફ. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે 25 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. મહેશભાઈ તડવીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે અને નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ સારવાર બાદ મુસ્કાન નામના દર્દીને સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે એક અન્ય દર્દી શંકાસ્પદ હોવાનું સામે આવતા તેની સારવાર હાલ ચાલુ છે. સમગ્ર મામલે એસએસજી હોસ્પિટલના એઆરએમઓ ડોક્ટર જાગૃતિ ચૌહાણે મહત્વની માહિતી આપી છે. બેંગ્લોર અને કલકત્તામાં જે સ્વાઇન ફ્લૂના પેશન્ટ વધારે છે એના સંદર્ભમાં અત્રેના જે હેલ્થ મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી. આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે. હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને એને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે. બીજા 2 પેશન્ટ છે. એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો છે. બીજું એક પેશન્ટ છે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં સિહોર ટાળા વરલ રૂટની એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી અને ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા પૂરપાટ ઝડપે દોડતી બસની બ્રેક ન વાગતા તે બસ સ્ટેન્ડ સામે જ આવેલ ફૂટપાથ પર ચડીને ભરૂચા ક્લબની દિવાલ સાથે ભયાનક રીતે ટકરાઈ હતી. આ કરુણ અકસ્માતમાં ફૂટપાથ પર વાહનોની રાહ જોઈને બેસેલા લલિતાબેન ગુલાબસિંહ પરમાર ઉંમર જેમની 28 વર્ષ, સોનિયાબેન ગુલાબસિંહ પરમાર જેમની ઉંમર 7 વર્ષ હતી, માતા પુત્રીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આપણે જણાવી દઈએ જ્યારે અન્ય એક મહિલા મધુબેન લાલજીભાઈ વાઘેલા ઠોઢા ઉમેરાલા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બસને હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી. મારું નામ જાંબુસા જયેશ ભરતભાઈ છે. અમે સવારમાં આનંદમાં ફૂલ લેવા જતા હતા. અમે અમારી નજરે જોયું, અમારે ખાલી 5 સેકન્ડનો ફેર પડ્યો. એસટીના ડ્રાઈવરની ફૂલ બેદરકારી છે બાપા. અને 2 જણાના અત્યારે હાલમાં અકસ્માત થઈને મોત થયા છે. એક લતાબેન અને એક એમની દીકરી. હાલ આ લોકો રહેવાસી ઠોંડાના છે, રામધરી ઠોંડાના, અને આ લોકો વાસણ લેવા માટે આવ્યા હતા. અમે અમારી નજરે આંખે જોનાર અમે પોતે. નહીં, એસટીની બહાર આપણે ગ્રાઉન્ડ ફૂડ ફાયરી માથે એસટી બહાર આવીને સીધી કાબુ ગુમાવ્યું એટલે સીધી આ લોકો માટે ગાડી ચડાવી દીધી. અમે અમારી દીકરીને જે ઓફ થઈ ગઈ છે એ અને આ બેનને અમે મારી હાથેથી બહાર કાઢેલા છે.
સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જાની વડલા પુલ પાસે પેટ્રોલના ટેન્કરમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 14,544 નગ દારૂની બોટલો અને બિયર ટીન કબજે કર્યા છે. સુરેન્દ્રનગર એલસીબીને મળેલી બાતમીના આધારે ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર જાની વડલા પુલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. એ દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા પેટ્રોલના ટેન્કરના ટાંકા સાથે બનાવવામાં આવેલા ગુપ્તખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વડોદરાની વાત કરીએ તો રક્ષાબંધનના તહેવાર પહેલા વડોદરામાં મીઠાઈ અને ડ્રાયફ્રૂટના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દૂધ, માવો અને ખાંડના ભાવ વધતા મીઠાઈના ભાવમાં 20% સુધીનો વધારો થયો છે, જ્યારે કાજુ સહિતના ડ્રાયફ્રૂટના ભાવમાં 30થી 40% સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. આયાત ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં મીઠાઈ અને ડ્રાયફ્રૂટના ભાવ વધારાની ફરજ પડી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.